તરીકે તમને રિક્વેસ્ટ કરીએ છીએ સાહેબ. બિલકુલ માલધારી તરીકે હું અહીંયા આવ્યો છું. એક વસ્તુ એ, બીજું કે આપણા જેટલા પણ માલધારી આગેવાનો છે, નેતાઓ છે, કે ધર્મગુરુઓ છે, કે જેમને કહેવાથી આપણે હાલ્યા, સમજી લેજો તમે કે ધર્મગુરુઓના કહેવાથી આપણે ચાલ્યા કે અહીંયા મત આપવાનો છે ને આપણે આપ્યું. ધર્મગુરુ આજે ભાજપને નથી કહી શકતા. નથી કહી શકતા. આજે આપણી ધર્મગુરુઓના મંદિરો તોડે તો આપણે પહોંચી જઈએ છીએ ને. સવાલ એ નથી, સવાલ એ છે કે આપણે સૌએ જાગવાની જરૂર છે. જ્યારે 2022ની ચૂંટણી હતી ત્યારે મેં કીધેલું કે આ લોકો રહેવા નહીં દે. અહીંયા જ કીધેલું, તમને ખબર હતી અંકિત. હું આ લોકોની છઠ્ઠીને ઓળખું છું, ભાજપ પડાની, સમજી લેજો. અને જિંદગીમાં આપણું કોઈ પણ માલધારીનો દીકરો હોય, મારે ખંભાળિયામાં ત્યાં કેટલાક ધર્મગુરુઓ પહોંચ્યા હતા કે ભાઈ ભાજપને મત આપજો. મેં કીધું શું કરી આવ્યું છું મને સમજાવો. મતદાન આમાં આપણે લાવવું નથી, રાજકારણ લાવવું નથી, પણ મારો મુદ્દો એ છે કે તમે ઉદ્યોગપતિઓને જો જૂના શરતની નવી શરતમાં કરીને જો આપી શકતા હો, ટોકન ભાડે લાખો ચોરસ મીટર, લાખો ચોરસ બરાબર, કિલોમીટર વિધાનસભામાં મુદ્દો ઉઠાવવાનો છું, ચિંતા ના કરો. મારું કહેવાનો મતલબ એ છે કે ઉદ્યોગપતિને તમે આપી શકો છો. રાતોરાત કોઈ બીજો ઉદ્યોગપતિ એમ કે મારે અહીંયા ફેક્ટરી નાખવી છે, તમે જે રૂપિયા ટોકન આપી શકો છો. 1952 થી વસાહત છે. તમારા બાપની તાકાત ન હોવી જોઈએ તમે અહીંયા તોડી શકો. આ તો કાયદાની વિરુદ્ધમાં છે. આપણે એમ કહીએ કે 15 વર્ષ ભાડે મકાન રહીએ તો એ ખાલી કરવા નથી, અધિકાર નથી. આ તો કાયદા પ્રમાણે છે ને. તો ભાજપ સરકારે કાયદા વિરુદ્ધ એક તો કૃત્ય કર્યું છે. કોર્પોરેશને કાયદા વિરુદ્ધ કૃત્ય કર્યું છે. હું તો એમ કહું છું આઈએએસ ઉપર આપણે અને મુખ્યમંત્રી ઉપર આપણે દાવો ઠોકવાનો છે. એની છઠ્ઠી યાદ કરાવી દેવાની કે તમે આ કરવા શું માંડો છો. તમે રેકોર્ડ બતાવો ને. તમે એમ કહો છો કે 5 વર્ષ પહેલા આમ કર્યું ને બગીચો ગાર્ડન બનાવું. એટલે ભાઈ ગાર્ડન બનાવો બીજા 500 જગ્યાઓ નથી. તમે મકાન આપી નથી શકતા. પહેલા તમે એવું કીધું કે 2022 સુધી બધાને મકાન આપી દેશો. તમે આ મકાન છે એ તોડી દોજો. અને એટલા માટે તોડી દોજો કે માલધારી છે, ગરીબ છે, શ્રમિક છે. એટલે તમારા બાપની તાકાત હોય તો અમિત શાહનું મકાન તોડો જોઈએ. અને એવો કયા, હું એમ કહું છું કે આજે કોર્પોરેશનની એક ડિટેલ કઢાવીશું આપણે કે કેટલા ભાજપના નેતાઓએ ગેરકાયદેસર મકાનો કર્યા છે અને એના તોડાવીશું. જો આ મકાનો ફરીથી બનાવવામાં નહીં આવે તો એના મકાન તોડાવીશું આપણે. તમે કાયદો લો છો ને, હાલો કાયદો લો. અને આ 1952નો છે. આપણે સુપ્રીમ કોર્ટ સુધી લડવા આપણે તૈયાર છીએ. મારું કહેવાનું છે કાયદા પ્રમાણે થવું જોઈએ. ઠીક છે, કાયદા પ્રમાણે થાય. ભાજપનો એક પણ નેતા સોગંદનામું કે જિંદગીમાં એને ખોટું નથી કર્યું. ભાજપનો એક પણ નેતા એવું કે અમે દબાણ નથી કર્યા. આપણે 500 દબાણો કાઢીશું. મંત્રીઓના દબાણો છે, મારી પાસે લિસ્ટ છે. તો જાઓ અને કમિશનરને કહીશ. કમિશનરને એવું કહેશું આપણે એવું હશે તો હું આવીશ કે તારામાં ત્રેવડો તો હાલ હું તને દેખાડું ભાજપના નેતાનું અને તોડ બતાવ. ચાલ કેમ ભાઈ ગરીબ ઉપર તમે ચડી બસો છો. બીજું મારા ધર્મગુરુઓને આપણાને કેવું છે, આપણા ધર્મગુરુઓ અહીંયા આવે ને ચાહે નહીં, તમારા કહેવાથી અમે મતદાન કર્યું છે ભાજપને. તમારે અહીંયા ફરીથી મકાન ઊભા કરાવડાવી દેવા પડશે. આ તમારી ફરજ છે. અને તમે જો ભાજપને ન કહી શકતા તો આજે જાહેરમાં કહો કે ભાજપથી અમે છેડો પાડીએ, પછી અમે બેઠા છીએ ને. ધર્મગુરુઓને હું એમ કહેવા માંગુ છું કે આપણે હિન્દુવાદી છીએ, તમે છો ને અમે છીએ, આપણે બધા તૈયાર. પણ આપણી સમાજને અત્યારે છબી ખરડાઈ રહી છે કે આ લોકો ઉપરથી એવા ઇનપુટ છે કે હિન્દુ મુસ્લિમોને રાખે છે, આ લોકો વિધર્મીઓને રાખે છે સાહેબ. એટલે આ છબી ખરડાય છે. એટલે ધર્મગુરુએ આમાં ઇન્ટરસેપ્ટ કરવું પડશે. અને અમને આ છેલ્લી કક્ષાના અમને તો ગણી લીધા. અમે આ કઈ રીતનું અમે સહન કરી શકીએ સાહેબ. કેમ કે બે બાજુના છે, બતાવવાના અને ચાવવાના સાહેબ. કેમ કે જે નેતાઓ આક્ષેપ કરી રહ્યા છે ઉપરથી કે ભાઈ આ લોકો મુસ્લિમોને વિધર્મોને અહીં રાખે છે, તો સાહેબ નેતાગીરી ઉચ્ચ કક્ષાની નેતાગીરી સાહેબ. દિલ્હીમાં ઉચ્ચ નેતાઓ જે છે ભાજપના એ લગભગ વિધર્મીઓના વેવાઈ છે સાહેબ. લગભગ આ ઓન રેકોર્ડ વાત બધાને ખબર છે, બરાબર. તો પછી આ કઈ રીતનું અમે શું હિન્દુ મુસ્લિમ અમે માલધારી ગુજરાતમાં કેટલો વર્ષે છે આપણો બહુ મોટો સમાજ છે, બરાબર છે. ચારણ, બળવાડ, રબારી, આહિર આ બહુ મોટો સમાજ છે ગઢવી, બરાબર. હવે એ માલધારીઓને બીજા માલધારીઓને એમ કે કીધું મુસ્લિમોને ભાડે આપતા, એટલે એમ કરી અને બીજા લોકોને, એટલે હું એમ કહું છું કે આજે સહાનુભૂતિ મેળવવા માટે, બીજા લોકોની સહાનુભૂતિ મેળવવા માટે એટલે આ આજે પીપર પાન કરન તો હસદ કુપરિયા મુજવીતી તુજવી જયારે મારા ઉપર છેડતીન દારૂનું કીધું ત્યારે મેં બધાને કીધું હતું કે હવે જાગો. અને ત્યારે બધા માલધારી ઉતરી. મારા માટે નથી, કઈ ફેર નથી પડતો. આજે તમને ફેર નહીં પડે, સમજી લેજો. પણ સવાલ એ છે કાલે તમારા ઉપર આવશે. આજે બરડાના મારા કેટલા માલધારીઓને આજે જીવન હરામ કરી દીધું. આજે મારું કહેવાનું એ છે કે ભાજપ છે
કાં તો ક્લિયર કરે માલધારીઓ સાથે છે કે નથી, અમને વાંધો નથી. બરાબર. ધર્મગુરુ આપડા ક્લિયર કરે કે માલધારીઓ સાથે છે કે નથી. આપણે સહન કરી લેશું જેટલું આવશે. 3 વર્ષ છે ને, જાહેરમાં કહું છું કે જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે ને આ જ અધિકારીઓના બાપથી તાકાત હોય તો અહીંયા જ મકાન ફરીથી બનાવડાવીશું. જાઓ, ગાર્ડન હશે તો ગાર્ડન હટાવીને બનાવડાવીશું. અને આ જ મુખ્યમંત્રીનું કહું છું કે તારે જસ લેવો તો ત્યારે લઈ લે. બરાબર. માર નથી જોતો. બરાબર. હું અહીંયા આવીશ પણ નહીં બીજી વાર. મત માંગવાય નહીં આવું. ચારણનો દીકરો હોય તો નહીં આવું. બોલો, ભૂપેન્દ્ર પટેલમાં તાકાત હોય તો ફરીથી અહીંયા મકાન બનાવડાવીને આપી દે. નહીં તો હું ચેલેન્જ આપું છું કે 27માં સરકાર બનશે, આ જ અધિકારીઓ જેને તોડ્યું છે એને સસ્પેન્ડ કરવામાં આવશે, જેને કીધું છે એના ઘર પાડવામાં આવશે અને અહીંયા ફરીથી મકાન બનાવવામાં. અને તમે જસ લેવાની તમારી અત્યારે આપણી પાસે સત્તા નથી, આપણે જોતું નથી. જસ લેવાની તાકાત અને પૂરો તમારા સન્માન કરીશું. મુખ્યમંત્રી અહીંથી મકાન બનાવી દે, હું જાહેરમાં મુખ્યમંત્રીનું ઈશુદાન ગઢવી સન્માન કરશું. બરાબર. તમારામાં એક 1952 થી છે યાર, તમે કઈ રીતે તોડી શકો? આ મુદ્દો આપણે વિધાનસભામાં પણ ઉઠાવીશું, એનો જવાબ માંગીશું. સવાલ એ છે કે 3 રીતે આપણે લડવું પડશે. કાયદાકીય લડવું પડશે, એક સામાજિક રીતે લડવું પડશે અને એક રાજકીય પરિપ્રેક્ષમાં લડવું પડશે. આ 3 લઈ રાજકીય પરીક્ષામાં એટલા માટે કે જેટલા પણ આપણે ભાજપના કે કોંગ્રેસના આપના નેતા છે ને બધાને ફોન કરવાના કે તમે કોની જોડે છો ભાઈ. બરાબર છે. આજે રાજ્યસભાનો સાંસદ બનાવી દીધું તમને, એટલે ભાઈ તમારે મૂકી દેવાનું સમાજને. તમે સમાજને વહીવટ કરી લેશો. જેટલા પણ નેતાઓ છે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના, એને ક્લિયર કરવું પડશે કોની જોડે છે, સમાજ જોડે છે કે દલાલી કરવી. અને આપણો મુદ્દો એ છે કે આજે અહીંયા પાડ્યા, જો અહીંયા મજબૂતાઈથી વિરોધ ન થયો, હું દિલ્હી હતો, મારી પાસે ઘણી વખત આવી ગયા છે, બરાબર છે. મેં એવું કીધું હતું હું દિલ્હીથી આવતા નથી, હું કાલે જ આવ્યો છું દિલ્હીથી રાત્રે, અને મેં એવું જ કીધું હું કાલે પહોંચું છું. સવાલ અહીંનો એકનો નથી. જો ભાજપ અહીંયા ચાખી ગયું, લોહી ચાખી ગયું ને આપણે ખબર પડી કે આ માલધારીઓ નમાલા છે, તો આ ભાજપ પડાય એક પણ જગ્યાએ માલધારીઓ રહેવાની દે. એ ગીરમાંથી કાઢશે, બરડામાંથી કાઢશે, આપણે અંબાના ધામમાંથી કાઢશે, બધામાંથી કાઢશે. અને આ કોઈ, અને હું જાહેરમાં આજે કહું છું, ભાજપ હિન્દુ મુસ્લિમ કરે છે, તમામ મુસ્લિમના મોટા આગેવાનો ભાજપના બુટલેગરો છે. મારે જાહેરમાં કહું છું. અને મોટા બધા નેતાઓ છે એ ભાજપના વેવાઈઓ છે. એટલે અત્યાર સુધી તમને ને મને મામૂલ રમાડનારી ભાજપ પાર્ટી, આજે સવાલ એ છે કે આજે એક માલધારીનો સમાજનું પડ્યું છે. આપણે સાઇન કેમ્પેન ચલાવવા આખા ગુજરાતમાં. અંકિત, કિરણભાઈ, મહેશભાઈ, તમે બધા કે માલધારીઓ જેટલા પણ છે સોગંદ ખાય, તમામ માલધારીઓ બરાબર સોગંદનામું કરે કે માલધારીઓ સાથે સરકાર સાથે. એક વખત સાહેબ લાખ સાઇન થઈને અને લાખ લોકોએ નક્કી કર્યું કે હું 100 મત ફેરવી નાખીશ, અહીંયા ફરીથી ભૂપેન્દ્ર પટેલ મકાન બનાવવા આવશે. તાકાત મતદાનની છે. અને તમામ ધર્મગુરુઓને અમારું સમાજ તો માતા અને દેવીઓને માનનારો સમાજ. પણ કદાચ અમે નથી કર્યા તો ચક્રવર્તી વ્યાજ તમે ગણો પણ દસ્તાવેજ કરી આપો ને. જો તમે 1700 વસાહતો ત્યાં કરી આપતા હોય દિલ્હીમાં, તો અમારે તો 4 વસાહત જ છે, તો અમને કાયદેસર કરી આપો. અને અમે તો જૂના છીએ. જયારે ગુજરાત રાજ્ય નહોતું બન્યું ત્યારના છીએ અમે. એટલે આ તો ગેરકાનૂની રીતે કૃત્ય કર્યું છે. આમાં તો હું તો એમ કહું છું, સરકાર, કોર્પોરેશન ને નેતાઓ તમામની મિલીભગત છે, એના ઉપર FIR થઈ શકે. સાહેબ, કિન્નાખોરીથી થયેલું છે. લોકો એમ કે છે કે એમના નેતાઓ સ્થાનિક હવે વિડીયો બનાવીને બહાર પાડવા માંડ્યા છે કે આ તો ખાલી અમારા કોમન પ્લોટ જ ખોલવાની કારીગરીથી બીજું કંઈ થયું નથી. સાહેબ, લોકોના રસ્તાની વધારાને મકાન આવતા મકાનમાં બીજો રસ્તો 5મો કાઢેલો છે. સાહેબ, આજુબાજુ મકાન છે, 3 બાજુ રસ્તો છે. એ છોકરો કોંગ્રેસ સાથે જોડાયેલો છે, એની ફરજમાં આવે છે, એમની ફરજમાં આવે છે. આ લોકોનું જે અવાજ ઉઠાઈ શકે. હવે એનું જે મકાન હતું 3 બાજુ રસ્તો, તો વચ્ચેથી બીજો રસ્તો કાઢીને એનું મકાન તોડી નાખ્યું. એમ કે છે કે ભલે મારું તોડી પણ બીજાનું ના તોડશો એમ, એ આહુતિ આપવા તૈયાર. તો તમારી કિન્નાખોરી નથી તો બીજું શું છે સાહેબ? આપણે એક કેમ્પેનનું ગ્રુપ બનાવીએ અને એક સાથે 5000 માલધારીઓ લાઈવ થઈએ ફેસબુક. આને નાની યાદ કરાવી દેવાની. આ ભૂપેન્દ્ર પટેલને ગુજરાત છોડવું પડશે. જેમ વિજય રૂપાણીએ છોડવું પડ્યું હતું ને, એમ ભૂપેન્દ્ર પટેલ પોતે જાતને સમજતા હોય ને, તો એને ભૂપેન્દ્ર પટેલે ખાલી કરવું પડશે. હું ચેલેન્જ આપું છું કે 2027 પહેલા ભૂપેન્દ્ર પટેલને કાઢીશું. નમાલી સરકાર અમને જોતી નથી, અમારા નેતાઓ નથી જોતા. એટલે ભૂપેન્દ્રભાઈ, તમે જે પણ હોય તાકાત હોય, તમે જેના કહેવાથી તોડ્યું હોય, આજે એક સાથે આખા ગુજરાતમાંથી અવાજ ઉઠશે
અને તમને જો 2027 પહેલા, કારણ કે જો તમારે બચાવી હોય તો ફરીથી અહીંયા બનાવડાવી દો. હું સન્માન કરીશ, માલધારી સમાજ સન્માન કરશે. આ એંગલ ઉપર આપણે જઈએ છીએ, પ્લાનિંગ કરીએ છીએ આજે. અને હા, ખૂબ ખૂબ આભાર.